ત્રીજું ચેપ્ટર શ્રેણિક. પહેલા તો શ્રેણિક એટલે શું? શ્રેણિક એટલે વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. એટલે ઉદાહરણ લઈને સમજીએ. અને શ્રેણિકને આ પ્રકારના કૌંસ વડે દર્શાવવામાં આવે છે. શ્રેણિકને કેપિટલ A B C X Y Z શ્રેણિક 1 -1 0 2 3 5 ચોરસ કે વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. હવે આમાં આને હાર કહેવાય. આ પહેલી હાર, આ બીજી હાર, આ પહેલો સ્તંભ, આને બીજો સ્તંભ કહેવાય અને આને ત્રીજો સ્તંભ કહેવાય. આમાં હાર બે છે, બે હાર અને 1 2 ને 3 સ્તંભ છે. એટલે અહીંયા હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ છે, એટલે આ લંબચોરસ ગોઠવણી થઈ. દાખલા તરીકે શ્રેણિક B is equal to આમાં 1 0 3 પહેલી હાર, 5 6 7 બીજી હાર, 8 9 √5 ત્રીજી હાર, 1 5 8 પહેલો સ્તંભ, 0 6 9 બીજો સ્તંભ, 3 7 √5 ત્રીજો સ્તંભ. અહીંયા હાર અને સ્તંભની સંખ્યા સમાન છે, એટલે આ ચોરસ ગોઠવણી થઈ. આ લંબચોરસ ગોઠવણી થઈ. એમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન નથી, આમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન છે, એટલે આને ચોરસ ગોઠવણી કહેવાય. હવે બીજું તો આ પ્રશ્ન આપણને થાય કે આ 2 × 3 શું લખ્યું, 3 × 3 શું લખ્યું? તો એના માટે સમજી લઈએ આપણે કે શ્રેણિકની કક્ષા. જે શ્રેણિકમાં m હાર અને n સ્તંભ હોય તેવા શ્રેણિકને m × n કક્ષા વાળો શ્રેણિક કહે છે. અહીંયા મેં 2 × 3 લખ્યું, એ આ શ્રેણિકની કક્ષા છે. અને અહીંયા લખ્યું મેં 3 × 3, એટલે આ શ્રેણિકની 2 × 3 શ્રેણિકની અંદર 6 ઘટકો છે. 3 × 3 શ્રેણિકની અંદર 9 ઘટકો છે. એમાં પહેલા આપણે હારની સંખ્યા લખાય, પછી સ્તંભની સંખ્યા લખાય, એટલે આ શ્રેણિકનો કક્ષા થયો 2 × 3 અને આ શ્રેણિકની કક્ષા થઈ 3/3. આ 2/3 શ્રેણિક છે, એટલે બે હાર ત્રણ સ્તંભ. પહેલા હાર લખવાની, પહેલા લખાય હારની સંખ્યા, પછી લખાય સ્તંભની સંખ્યા. એના મદદથી આપણને શ્રેણિકની કક્ષા મળી જાય, એટલે કેટલી હાર વાળો છે ને કેટલા સ્તંભ વાળો શ્રેણિક છે. હવે આમ પણ હોય શ્રેણિક C is equal to -7. એક હાર અને એક સ્તંભ. આમાં એક જ હાર છે, એક જ સ્તંભ છે, એટલે આ શ્રેણિકનો કક્ષા થયો 1/1. ફરીથી શ્રેણિક વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ ગોઠવણી કે સારણીને શ્રેણિક કહે છે. શ્રેણિકને આ રીતે આપણે બોક્સ પ્રમાણે દર્શાવીએ છીએ. શ્રેણિક A is equal to 1 -1 0 આ થઈ પહેલી હાર, 2 3 5 એ થઈ તમારી બીજી હાર, 1 2 એ થયો પહેલો સ્તંભ, -1 3 એ બીજો સ્તંભ, 0 5 ત્રીજો સ્તંભ. એટલે આ શ્રેણિકની કક્ષા થઈ 2/3. એટલે પહેલા હાર લખાય, પછી સ્તંભ લખાય. 2/3 એટલે અંદર ઘટકો કુલ 6 છે. 2 એટલે બે હાર છે, /3 એટલે ત્રણ સ્તંભ છે. આ થયો તમારો લંબચોરસ શ્રેણિક. આ લંબચોરસ શ્રેણિક છે.
અને લંબચોરસ શ્રેણી એટલા માટે કહીએ છીએ કે હાર અને સ્તંભની સંખ્યા સમાન નથી. ઓકે, હવે શ્રેણી બી. પહેલી હાર છે 1 0 3, બીજી હાર છે 5 6 7, ત્રીજી હાર છે 8 9 √5. એટલે આમાં હાર 3 છે અને સ્તંભ પણ 3 છે. રો કોલમ, હાર રો, સ્તંભ કોલમ વડે દર્શાવે, રો કોલમ. ઓકે, આ 3x3 શ્રેણી આને ચોરસ શ્રેણી કહેવાય. આ જે શ્રેણી છે એને ચોરસ શ્રેણી કહેવાય. આને પણ ચોરસ શ્રેણી કહેવાય. હાર અને સ્તંભની સંખ્યા સમાન છે. હવે શ્રેણીકની કક્ષા, જે શ્રેણીકમાં m હાર, અહીંયા મેં 3 હાર લીધી છે, એવી રીતે 4 હાર લઈ શકાય, 4 સ્તંભ લઈ શકાય, 5 હાર લઈ શકાય, 5 સ્તંભ લઈ શકાય, 10 હાર લઈ શકાય, 10 સ્તંભ લઈ શકાય. m હાર અને n સ્તંભ. એટલે એવું જરૂર નથી કે હાર અને સ્તંભ ચોરસ હોય તો હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, લંબચોરસ હોય તો હાર અને સ્તંભની સંખ્યા સમાન ન હોય. 10 હાર હોય 15 સ્તંભ પણ હોઈ શકે. જે શ્રેણીકમાં m હાર અને n સ્તંભ હોય તેવા શ્રેણીકને m ક્રોસ, એટલે પહેલા તમારે હારની સંખ્યા લખાય, પછી સ્તંભની સંખ્યા લખાય. m ક્રોસ n એને કક્ષા કહેવાય. આ સ્તંભ, આ શ્રેણીક છે એનો કક્ષા 2/3, બે હાર છે 3 સ્તંભ છે એટલે 2/3. આ શ્રેણીકની કક્ષા થયો 2/3. ઓકે, કક્ષાવાળો શ્રેણીક કહે છે a11 a12 a13 up to a1n. up to a1n એટલા માટે લીધું છે આમાં કે n સ્તંભ આવેલા છે. a21 a22 a23 a2n. am1 અહીંયા આગળ જતા am1 એટલે અહીંયા હાર m છે એટલે am1 am2 am3. હવે આ શું સૂચવે છે આપણે જોઈ લઈએ. કે આ a11 a12 a13 a21 a22 a23 શું સમજાવવા માંગે છે આપણને. દાખલા તરીકે એક શ્રેણીક x is equal to a11 a12 a13 a21 a22 a23. આને આવું ના સમજતા કે a11 a12 a13 a21 a22 a23. એકચ્યુઅલી આ એવું સૂચવે છે કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે એટલે a11. a12 શું સૂચવે છે? પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક છે a12. a13 નો અર્થ થાય પહેલી હાર અને ત્રીજો સ્તંભ એટલે a13. ઓકે, a21 શું સૂચવે છે? બીજી હાર અને પહેલો સ્તંભ એટલે a21. a22 નો અર્થ બીજી હાર ને બીજો સ્તંભ. a23 નો અર્થ બીજી હાર ત્રીજો સ્તંભ. એવું અહીંયા પણ છે. a11 એટલે પહેલી હાર પહેલો સ્તંભ, a12 પહેલી હાર બીજો સ્તંભ, a13 પહેલી હાર ત્રીજો સ્તંભ, a1n પહેલી હાર nમો સ્તંભ. આપણે કુલ n સ્તંભ છે. આની અંદર હાર કેટલા છે? 2 હાર છે. સ્તંભ કેટલા છે? 3 સ્તંભ છે. એટલે 2/3. આ શ્રેણીકની કક્ષા થઈ 2/3. આ શ્રેણીકની કક્ષા છે m/n એટલે m હાર છે અને n સ્તંભ છે. હવે a21 શું સૂચવે છે? બીજી હાર પહેલો સ્તંભ એટલે a21. a22 બીજી હાર બીજો સ્તંભ, a23 બીજી હાર ત્રીજો સ્તંભ, a2n બીજી હાર nમો સ્તંભ. કુલ n સ્તંભ છે. આના છે a2n, આ a23 બીજી હાર ત્રીજો સ્તંભ. એમ આગળ જતા am1 mમી હાર પહેલો સ્તંભ, am2 mમી હાર બીજો સ્તંભ, am3 mમી હાર ત્રીજો સ્તંભ, amn mમી હાર nમો સ્તંભ. આ a11 a12 a13 શું સૂચવે છે? ફરી સમજાય. a11 એટલે પહેલી હાર પહેલો સ્તંભ, a12 પહેલી હાર બીજો સ્તંભ, a13 પહેલી હાર ત્રીજો સ્તંભ, a21 પહેલા હાર પછી સ્તંભ, a21 એટલે બીજી હાર પહેલો સ્તંભ, a22 બીજી હાર ત્રીજો સ્તંભ, a23 બીજી હાર ત્રીજો સ્તંભ. આ રીતે એનું એડ્રેસ સૂચવે છે, સરનામું છે.
હવે સ્તંભ શ્રેણી ત્રીજી વ્યાખ્યા સ્તંભ શ્રેણી જે શ્રેણીમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણીકને સ્તંભ શ્રેણીક કહે છે. દાખલા તરીકે a is equal to -1 -5 6 root 7. આમાં હાર આ પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, પણ સ્તંભ તો એક જ છે. એટલે કે જે શ્રેણીકમાં માત્ર એક જ સ્તંભ હોય તેવા શ્રેણીકને સ્તંભ શ્રેણીક કહે છે. એટલે આ શ્રેણીકની કક્ષા થશે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર. 4/1 હાર પહેલા લખવાની, પછી સ્તંભ લખવાની. આ શ્રેણીકની કક્ષા થાય 4/1. 4/1 4 ચાર ઘટકો છે અંદર. ઓકે, પછી આવશે હાર શ્રેણી. જે શ્રેણીકમાં માત્ર એક જ સ્તંભ, એક જ હાર, સ્તંભની સોરી એક જ હાર હોય તે શ્રેણીકને હાર શ્રેણીક કહે છે. દાખલા તરીકે શ્રેણીક a is equal to 0 1 -3 2. હાર એક જ છે, પણ પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, ચોથો સ્તંભ. તો આ શ્રેણીકની કક્ષા થાય 1/4. એવું જરૂરી નથી કે ચાર સ્તંભ, ત્રણ પણ સ્તંભ હોઈ શકે. દાખલા તરીકે આમ પણ હોઈ શકે 0 -5. તો હાર એક જ છે, પણ સ્તંભ બે આવી રહ્યા છે. આ એક હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ. તો 1 આની કક્ષા થઈ 1/2. પછી જે ચોરસ શ્રેણી, પાંચમી વ્યાખ્યા છે ચોરસ શ્રેણી. જે શ્રેણીકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણીકને ચોરસ શ્રેણીક કહે છે. દાખલા તરીકે શ્રેણીક x is equal to -2 5 7 0 8 9 root 13 7 11. આ શ્રેણીકમાં પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણીકને ચોરસ શ્રેણીક કહે છે. છઠ્ઠી વિકર્ણ શ્રેણી. જો કોઈ ચોરસ શ્રેણીકના, એની વ્યાખ્યા, જો કોઈ ચોરસ શ્રેણીકના વિકર્ણ ઘટકો
સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. વિકર્ણ શ્રેણિક કહે છે. દાખલા તરીકે a is equal to 1 0 0 0 5 0 0 0 -3 આ વિકર્ણ ઘટકો સિવાયના બાકીના ઘટકો 0 હોય તો તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. વિકર્ણ શ્રેણિક a I j I is not equal to j માટે a I j is equal to 0. પહેલું તો વિકર્ણ શ્રેણિક માટે આપણે ચોરસ શ્રેણિક જોઈએ અને ચોરસ શ્રેણિક એટલે કે જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. જો કોઈ ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય, આ વિકર્ણ ઘટકો એ સિવાયના બધા જ ઘટકો 0 આપેલા છે તમને, તો આવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. વિકર્ણ શ્રેણિક a is equal to aij શ્રેણિકને આ રીતે દર્શાવી શકાય. બોક્સની aij માં i એટલે હાર અને j એટલે સ્તંભની સંખ્યા દર્શાવે છે. આગળ મેં સમજાવ્યું a11 a12 a13 શું કહે છે એને આ રીતે લખ્યું છે aij. હવે i is not equal to j માટે aij is equal to 0. આ શું કહેવા માંગે છે અને આની સાથે કમ્પેર કરીએ. a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. હવે a11 નો અર્થ થાય પહેલો હાર પહેલો સ્તંભ, પહેલો હાર બીજો સ્તંભ, પહેલો હાર ત્રીજો સ્તંભ. a21 બીજો હાર પહેલો સ્તંભ, બીજો હાર બીજો સ્તંભ, બીજો હાર ત્રીજો સ્તંભ. a31 ત્રીજો હાર પહેલો સ્તંભ, ત્રીજો હાર બીજો સ્તંભ, ત્રીજો હાર ત્રીજો સ્તંભ. a is equal to aij અને ટૂંકમાં આવું aij વડે દર્શાવી શકાય. i is not equal to j માટે અહીંયા જુઓ i is not equal to j. અહીંયા જુઓ આ i અને j, આ ij 13 આ 21 આ i છે આ j, આ i છે આ j છે, ij 32 ij છે. હવે i is not equal to j માટે aij is equal to 0. જ્યાં i અને j સરખા નથી, અહીંયા જુઓ i અને j સરખા છે, અહીંયા i અને j સરખા છે, અહીંયા i અને j સરખા છે, અહીંયા i અને j સરખા નથી. જો 1 1 આ બંને સરખા કહેવાય, 2 2 સરખા કહેવાય, 3 3 સરખા કહેવાય. આ a12 i અને j સરખા નથી, i અને j સરખા નથી, તો ત્યાં આગળ આ બધા ઘટકો જો આ i is not equal to j, 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 i is not equal to j. એટલે i is not equal to j માટે આ બધા ઘટકો 0 છે. તો આવા શ્રેણિકને વિકર્ણ તમને MCQ માં પૂછાઈ શકે કે a is equal to aij માટે i is not equal to j માટે aij is equal to 0. તો શ્રેણિક એને કેવો શ્રેણિક કહી શકો તમે? તો એ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય.
પાંચમું, અદિશ શ્રેણિક જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. દાખલા તરીકે a is equal to √5 0 0 0 √5 0 0 0 √5. જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન, આ વિકર્ણ, પહેલું તો વિકર્ણ શ્રેણિક કોને કહેવાય આગળની વ્યાખ્યામાં આપણે ભણી ગયા. જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય ને બાકીના ઘટકો તો 0 0 છે, એને વિકર્ણ શ્રેણિક કહેવાય. આ બાકીના બધા જ ઘટકો સરખા છે, આ વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક થયો. આ અદિશ શ્રેણિકમાં a is equal to aij, I is equal to j માટે aij સમાન હોય, I is not equal to j માટે aij is equal to 0. I is equal to j માટે આ a11 થયું, a12 a13 a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. આ પહેલો હાર પહેલો સ્તંભ એટલે a11 પહેલો હાર બીજો સ્તંભ, a12 પહેલો હાર ત્રીજો સ્તંભ, a13 બીજો હાર પહેલો સ્તંભ, a21 બીજો હાર બીજો સ્તંભ, a22 બીજો હાર ત્રીજો સ્તંભ, a23 a31 ત્રીજો હાર પહેલો સ્તંભ, a32 ત્રીજો હાર બીજો સ્તંભ, a33 ત્રીજો હાર ત્રીજો સ્તંભ. I is equal to જ્યાં I અને j સરખા છે, અહીંયા જો આ 1 1 એટલે I અને j સરખા, 2 2 I અને j સરખા, 3 3 I અને j સરખા, તો એમાં aij સમાન છે. પણ I is not equal to j માટે અહીંયા જો I અને j સરખા નથી, I અને j સરખા નથી, તો ત્યાં aij is equal to 0 છે. જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. હવે એકમ શ્રેણિક, આ છઠ્ઠી વ્યાખ્યા છે, સાતમી વ્યાખ્યા એકમ શ્રેણિક. જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો એક હોય, 1 હોય, તો તે શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. તેને સંકેતમાં I વડે દર્શાવાય. I is equal to 1 0 0 1. આ 2/2 એકમ શ્રેણિક છે, એટલે કોઈક વાર તમને આવું પણ દર્શાવતા હોય છે અને I2 પણ કહેવાય. I is equal to 1 0 0 0 0 1 0 0 0 1. આ પણ એકમ શ્રેણિક છે, પણ 3/3 છે, એને આમ પણ લખી શકાય.
3 3 બાય અને i2 લખો એટલે બે હાર બે સ્તંભ i2 કહેવાય, i3 એટલે 3/3 ત્રણ હાર ત્રણ સ્તંભ. જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય, બધા જ વિકર્ણ ઘટકો 1 હોય તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. અહીંયા અદિશ શ્રેણિક કહે છે અને એકમ શ્રેણિક અહીંયા સમાન છે. અહીંયા ભલે સમાન રહ્યા, આને અદિશ શ્રેણિક કહેવાય પણ સાથે સાથે આને એકમ શ્રેણિક પણ કહેવાય. આને પણ અદિશ શ્રેણિક કહેવાય, એકમ શ્રેણિક ના કહી શકો. આ એકમ શ્રેણિક છે, બે હાર બે સ્તંભ એટલે તમે i2 લખી શકો. એકમ શ્રેણિક 3/3 છે તો એને i3 લખી શકો. 4/4 હોય તો એને i4 લખી શકાય, તેને i વડે દર્શાવાય છે. a is equal to aij માટે I is not equal to j માટે aij is equal to 0, I is equal to j માટે aij is equal to 1. આ a11 છે, આ a12 છે, a13 છે, a21 a22 a23 a31 a32 a33 અને જેવું છે. જો અહીંયા 1 1 એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન છે. 1 1 i અને j સરખા છે, 3 3 i અને j સરખા છે. તો i અને j સરખા હોય ત્યાં 1 1 છે. જ્યાં i અને j સરખા નથી, જો અહીંયા 1 2 છે એટલે આ i એટલે 1 j એટલે 2. પહેલો હાર બીજો સ્તંભ, પહેલો હાર ત્રીજો સ્તંભ, બીજો હાર પહેલો સ્તંભ, બીજો હાર ત્રીજો સ્તંભ, ત્રીજો હાર પહેલો સ્તંભ, ત્રીજો હાર બીજો સ્તંભ. એટલે એમાં અહીંયા i અને j ની કિંમત સરખી નથી તો ત્યાં આગળ aij 0 0 થાય છે. શૂન્ય શ્રેણિક જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. શૂન્ય શ્રેણિકને O વડે દર્શાવાય. દાખલા તરીકે શૂન્ય શ્રેણિક, શૂન્ય શ્રેણિક જો કોઈ શ્રેણિક એટલે આમાં લંબચોરસ શ્રેણિક પણ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે કે લંબચોરસ ગોઠવણી પણ હોઈ શકે. કોઈ પણ શ્રેણિક બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. હવે શ્રેણિકોની સમાનતા. શ્રેણિકોની સમાનતા. બે શ્રેણિકો A is equal to aij, B is equal to bij માટે નંબર 1 તેમની કક્ષા સમાન હોય. નંબર 2 શ્રેણિક A નો દરેક સભ્ય શ્રેણિક A નો દરેક સભ્ય શ્રેણિક B ના અનુરૂપ ઘટકો સમાન હોય.
તો તેને સમાન શ્રેણિક કહે છે. સમાન શ્રેણિકને a = b વડે દર્શાવાય. દાખલા તરીકે a = 1 2 3 4 5 6, શ્રેણિક b = 1 2 3 4 5 6. બંને શ્રેણિકની તો કક્ષા સમાન હોવી જોઈએ. આ શ્રેણિકની કક્ષા છે 2/3, આ શ્રેણિકની કક્ષા છે 2/3. બીજું એના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. એટલે અહીંયા આ 1 છે તો અહીંયા 1, અહીંયા 2 તો 2, 3 તો 3. તો આ બંને શ્રેણિક સમાન કહેવાય. પણ આ શ્રેણિક 3/2 હોય, 3 હાર ને 2 સ્તંભ વાળો હોય કદાચ, અને આ શ્રેણિક 2/3 હોય, તો એ બંને શ્રેણિક સમાન કહેવાય નહીં. બંને શ્રેણિકને સમાનતાને a = b વડે દર્શાવાય છે. સમાન